જ્ઞાન યજ્ઞ આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે છે? જ્ઞાનનું અર્પણ, ખરું ને? પણ આ ખાલી એક શબ્દ નથી. આ તો એક એવી જબરજસ્ત શક્તિ છે જે વ્યક્તિને અને આખા સમાજને બદલી શકે છે. તો ચાલો આજે આ જ્ઞાન યજ્ઞ શું છે અને તેને કરવાની કઈ કઈ રીતો છે એના વિશે થોડી ઊંડી વાત કરીએ. પણ એક મિનિટ, આ બધું કરવાની જરૂર શું છે? આ જ્ઞાન યજ્ઞ પાછળનો હેતુ શું છે? આપણે ક્યાં પહોંચવા માંગીએ છીએ? તો ચાલો આપણે એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ કે ભાઈ, સાચી આત્મિક શક્તિ એટલે શું? એને ઓળખવી કઈ રીતે? એના ચિહ્નો કયા છે? કારણ કે જો મંજિલ જ ખબર નહીં હોય તો રસ્તો ક્યાંથી મળશે? બરાબર ને? બરાબર. તો કોઈ પણ સફર શરૂ કરતા પહેલા ડેસ્ટિનેશન તો નક્કી કરવું જ પડે. એટલે જ જ્ઞાન યજ્ઞના અલગ અલગ રસ્તાઓ વિશે વાત કરીએ એ પહેલાં ચાલો આપણે એની મંજિલને બરાબર સમજી લઈએ. આ આંતરિક શક્તિ, આ આત્મિક સામર્થ્ય એ ખરેખર છે શું? એને વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય? તો એનો જવાબ છે આ 3 બાબતોમાં. સાચી આત્મિક શક્તિ ત્યારે દેખાય છે જ્યારે કોઈના વિચારો એકદમ ઉત્કૃષ્ટ હોય, એમનું ચરિત્ર એકદમ નિષ્ઠાવાન હોય અને એમનું વર્તન હંમેશા પુણ્ય અને સેવાથી ભરેલું હોય. યાદ રાખજો, આ ત્રણેય વસ્તુઓ એકસાથે કામ કરે છે. એક પણ ઓછું હોય તો વાત અધૂરી રહી જાય. ઓકે, તો હવે આપણી મંઝિલ ક્લિયર છે. પણ સવાલ એ છે કે ત્યાં પહોંચવાનો સૌથી સારો રસ્તો કયો? અને અહીં જ એન્ટ્રી થાય છે જ્ઞાનદાનની, એટલે કે આપણા જ્ઞાનયજ્ઞની. આને માત્ર એક રસ્તો નહીં પણ પોતાને અને બીજાને મજબૂત બનાવવાનો સર્વોચ્ચ માર્ગ ગણવામાં આવે છે. આ એક વાક્ય, એમાં બધું જ આવી ગયું. બધા દાનોમાં જ્ઞાનનું દાન સર્વોપરી છે. પણ આવું કેમ? વિચારો, તમે કોઈને પૈસા આપો, ખાવાનું આપો, એ મદદ થોડા સમય માટે જ ચાલશે. પણ જો તમે કોઈને સાચું જ્ઞાન આપો તો એ જીવનભર માટે આત્મનિર્ભર બની જાય છે. જ્ઞાન યજ્ઞ તમને સમસ્યાનો તૈયાર ઉકેલ નથી આપતો, એ તમને ઉકેલ શોધવાની દ્રષ્ટિ આપે છે. અને એ જ સૌથી મોટી વાત છે. તો આ જ્ઞાન યજ્ઞ છે શું? બરાબર, એ કોઈને ખાલી માહિતી કે ફેક્ટ્સ આપી દેવા એ નથી. ના, એ તો બ્રહ્મયજ્ઞ છે. એટલે કે જ્ઞાનનું એવું અર્પણ જે કોઈને વિચારવાની સાચી રીત શીખવાડે, એવી સમજ આપે કે જેનાથી એ પોતાની દરેક મુશ્કેલીનો રસ્તો જાતે શોધી શકે. આનાથી મોટું સશક્તિકરણ બીજું શું હોઈ શકે? ચાલો, આ બધી થઈ થિયરીની વાત. સિદ્ધાંત તો બરાબર સમજાઈ ગયો. પણ પ્રેક્ટિકલી આ જ્ઞાન યજ્ઞ કરી કેવી રીતે શકાય? એને અમલમાં કેવી રીતે મૂકાય? ચાલો હવે એના કેટલાક ખૂબ જ રસપ્રદ અને અસરકારક સ્વરૂપો પર નજર કરીએ. અને આમાં સૌથી પહેલી અને સૌથી સરળ રીત છે ઝોલા પુસ્તકાલય. નામ જેટલું સાદું છે, કામ એટલું જ ક્રાંતિકારી છે. જરા વિચારો, એક થેલામાં સારા, પ્રેરણા આપે એવા પુસ્તકો ભરવાના અને બસ ઘરે ઘરે જઈને લોકોને મળવાનું, એમની સાથે વાતચીત કરવાની, વિચારોની આપ-લે કરવાની અને એમને આ સાહિત્ય વાંચવા માટે પ્રેરણા આપવાની. આનાથી વધુ સારો રસ્તો કયો હોઈ શકે? જ્ઞાનને સીધું લોકોના દરવાજા સુધી પહોંચાડવાનો. બીજી એક પદ્ધતિ છે દીપ યજ્ઞ. હવે આ કોઈ સામાન્ય પૂજા કે સમારોહ નથી. આ એક બહુ ઊંડું પ્રતીક છે. અહીં પ્રગટાવેલો દરેક દીવો એ જ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે. જ્યારે સેંકડો લોકો એકસાથે મળીને આ દીપ યજ્ઞ કરે છે ત્યારે એક એવી પોઝિટિવ એનર્જી, એક એવું વાતાવરણ બને છે જે પહેલાં વ્યક્તિનું, પછી પરિવારનું અને છેવટે આખા સમાજનું નિર્માણ કરે છે. જ્ઞાન યજ્ઞની સૌથી સારી વાત શું છે ખબર છે? એ સમય સાથે બદલતો રહે છે. પહેલાંના જમાનામાં સીધી વાતચીત થતી, સેમિનાર થતા, પુસ્તકો વહેંચાતા. પછી ટેકનોલોજી આવી, ટેપ રેકોર્ડર, લાઉડસ્પીકર અને હા, વિડિયો કેસેટ અને સ્ક્રીનનો પણ ઉપયોગ થવા લાગ્યો. કહેવાનો મતલબ એ છે કે વિચાર એ જ છે, પણ એને લોકો સુધી પહોંચાડવાના સાધનો હંમેશા આધુનિક હોવા જોઈએ. ઓકે, તો આપણે જ્ઞાન યજ્ઞની રીતો જોઈ, પણ હવે વાત થોડી વધુ ઊંડી છે. કારણ કે આ સેવા કે જ્ઞાન યજ્ઞ એ ખાલી કોઈ કામ કરી નાખવાની વાત નથી. એની અસલી અસર તો એની પાછળની ભાવના, એ કરનારની નિયત અને પ્રામાણિકતા પર આધાર રાખે છે. અને કદાચ આ આખી ચર્ચાનો સૌથી અગત્યનો મુદ્દો છે વાણી અને વર્તનની એકતા. તમે ગમે તેટલો સારો ઉપદેશ આપો, પણ જો એ તમારા પોતાના જીવનમાં ન દેખાય તો એની કોઈ અસર નહીં થાય. બીજાને સુધારવા નીકળતા પહેલાં સૌથી પહેલાં પોતાની જાતને ઘડવી પડે છે. જ્યારે તમારી કથની અને કરની એક થઈ જાય ત્યારે જ તમારા શબ્દોમાં જાદુ આવે છે, ત્યારે જ સાચો પ્રભાવ પડે છે. હવે આ જુઓ, આ સેવાના 2 સ્તર બતાવે છે.
અને આ તફાવત સમજવો બહુ જ જરૂરી છે. એક છે સારી સેવા, જેમ કે કોઈની સુવિધા વધારવી, એમને આરામ આપવો, અને બિલકુલ સારું કામ છે. પણ એનાથી પણ ઉપર છે સર્વોચ્ચ સેવા, અને એ શું છે? એ છે કોઈને ખોટા રસ્તે જતા, પતનના ખાડામાં પડતા બચાવી લેવા અને એમને પાછા પ્રગતિના રસ્તા પર લાવી દેવા. આનાથી મોટી કોઈ સેવા હોઈ શકે. પણ આ સર્વોચ્ચ સેવા, આ કોઈ સામાન્ય માણસનું કામ નથી. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે સેવા કરનાર વ્યક્તિની પોતાની આત્મિક ચેતના જાગૃત હોય. જોયું? અહીં આપણી વાત ફરી પાછી ત્યાં જ આવીને ઊભી રહી જ્યાંથી શરૂ કરી હતી. આત્મિક પ્રગતિનો અર્થ ખાલી પોતાનો ઉદ્ધાર કરો એટલો જ નથી. એનો સાચો અર્થ છે બીજાને પતનમાંથી બચાવવાની શક્તિ મેળવવી. તો મિત્રો, આ બધી વાત પછી હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ, એ કોઈ બીજા માટે નથી, એ આપણા સૌ માટે છે. આટલું સમજ્યા પછી જ્ઞાનના આ મહાન યજ્ઞમાં આપણી આહુતિ શું હશે? આપણે કઈ રીતે આપણું યોગદાન આપી શકીએ? ટૂંકમાં, આપણો જ્ઞાન યજ્ઞ શું હશે?